તારીખ 15 નવેમ્બરના રોજ ડેડિયાપાડામાં બે સભાઓ યોજાઈ ગઈ. એક મોદી સાહેબની સભા અને એક ચૈતર વસાવાની સભા. પરંતુ ચૈતર વસાવાએ તો આખા બધા રેકોર્ડ તોડી નાખ્યા. એક બાજુ મોદી સાહેબની સભામાં માણસો નહોતા એટલા આ ચૈતર વસાવાજીની સભામાં હતા. હકડેઠઠ મેદની ભરાઈ હતી. ખરેખર ચૈતર વસાવાને ધન્યવાદ દેવા પડે, કેમ કે વડાપ્રધાનની સભામાં જેટલા માણસો ન હોય એના કરતાં લગભગ ડબલ માણસો ચૈતર વસાવાની સભામાં હતા. તો આ ચૈતર વસાવાની સભા શું કહે છે કે ગુજરાતમાં પરિવર્તન આવશે અને ભાજપને થોડીક બીક પણ ગરી ગઈ છે કે હવે કદાચ આ ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયાની સામે આપણે થોડા ઊણા પડીએ છીએ એવું લાગે છે. પરંતુ આ ભીડ, ચૈતર વસાવાની ભીડ એક પણ મીડિયાવાળાએ બતાવી નથી. તો શું આ મીડિયા તટસ્થ છે ખરું કે એક તરફી છે? કેમ કે મીડિયા તો ચોથો સ્તંભ છે, એણે દરેકની સભા બતાવવી પડે. પણ આ ચૈતર વસાવાની સભા એક પણ મીડિયાએ બતાવેલ નથી. ગોપાલ ઇટાલિયાની સભા નહોતી બતાવી અને આ ચૈતર વસાવાની સભા પણ બતાવી નથી. તો આ મીડિયાએ કેમ આવું કરવું પડે છે? શું આમ આદમી પાર્ટી સાથે આ મીડિયાવાળાને કોઈ વાંધો છે, તકલીફ છે કે કેમ? અને આ આપના નેતાઓ પણ કેમ કહેતા નથી કે સાહેબ મીડિયામાં કેમ અમારી એકઠી થયેલ ભીડ બતાવતા નથી? જય માતાજી.